કંજૂસી કરતા અતિકા વેટર્સ હોય ગમે ઈ કહેવાના. અને અહીંયાની તકલીફ આપણે ઘરે કેવું ને તો ઈ તમારો મને જેટલી હદે ખાઈ જાય ને I have lots of hobbies, dreams. What is about your love life? પતલી નો કરે મને આખા જીવનમાં કહું ને અત્યાર સુધીનું જીવન 24 વર્ષનું ક્યારેય મને એટલું દુઃખ નથી થયું જેટલું મને પપ્પાએ કીધું કોઈ નહીં રાખે તો એ તો છું જ. મારામાં એક ખામી હું હોય જાડી વાળી તો બસ પણ ઈ લોકો લીધે તો છે ને શેર થવાનું થતું જ નથી. મેં ફિક્સ કરી લીધું છે તમારે જે કેવું ઈ કયો હોય. તમે કાલ ઉઠશો નહીં ને તો તમને દુઃખ થઈ જાય કે ઓલી ને કોમેન્ટ મેં. આપણે હવે જાણીએ તમારી ઇન્સ્ટાગ્રામ ઇન્કમ ઉપર. ગુજરાતી યાર, ગુજરાતીમાં તમે જીગરા કહી શકો છો. જીગરા. હવે તમે યુટ્યુબ પર ક્યારથી આવવાના છો? લોકો જાણવા માંગે છે કે બટેકા પૌવા તો જોશે. ઇન્ડિયા કે જર્મની? પાણીપુરીનું પાણી હલવું. ઓ કાલા ટીકા તો હે લગા દઉં ઈ એમાં કરવું જોઈએ અમારે. હવે જ્યારથી બળેલું મૂક્યું પછી કોઈના સન આયા આવતા જ નથી. પણ મારા માટે લાવીશ, બીજા કોઈને નહીં આપું. બસ ને. પણ મને તને બસ ને. ઇન્ડિયાને કેટલું મિસ કરો છો? સુરતને કેટલું મિસ કરો? હું ત્યારે તને ઓળખતી હતી. તો હેલો એન્ડ વેલકમ ટુ ધ્રુતિકા વ્લોગ્સ ફ્રેન્ડ્સ. કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, મને ઘણા ટાઈમથી આ ડીએમ આવતા હોય છે, મેસેજીસ આવતા હોય છે કે તમે તમારા વ્લોગમાં કાંઈક નવું લાવો. તો યસ, આપણે નવું લાવ્યા છીએ મિસ દ્રષ્ટિબેન રામાણી સાથે. તો આપણે લાવ્યા છીએ એક સરસ મજાનો પોડકાસ્ટ જે છે આપણી કાઠિયાવાડી છોકરી દ્રષ્ટિબેન રામાણી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ફર્સ્ટ પોડકાસ્ટમાં આવવાના છો. તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે? મેં તો અત્યાર સુધી કર્યો નથી પોડકાસ્ટ. એકદમ અનફિલ્ટર્ડ થવાનો છે. અને બહુ એડિટિંગ ને એવું બધું કઈ છે નહીં. જે આવે એ તમે જોજો, મજા જ આવશે અને સારું જશે. યસ ગાઈસ, તો જેવી રીતે તમને ખબર છે કે આપણા જે ગુજુગલ છે દ્રષ્ટિબેન, એ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે. તો હું એવું જાણવા માંગીશ કે તમારી કઈ એવી રીલ કે જે બહુ વાયરલ થઈ ગઈ હતી અને એકદમ તમને મજા આવી ગઈ હતી રીલ શૂટમાં? મારે છે ને એક રીલ્સ હતી, એ મતલબ આપણે જર્મનીમાં એજ્યુકેશન, આપણે ખબર અમુક જગ્યાએ અમુક એવા સબ્જેક્ટ આવે કે એની અંદર તમે કાપલી લઈને જાઓ. તો મેં ડાયરેક્ટ ઈ જ રીલ બનાવી હતી કાપલી વાળી. અને મેં એ સબ્જેક્ટ લીધો હતો. તો પછી આખી રાત એમાં લખ્યું કાપલી લખી નાખ્યું. મેં કીધું આને હું શૂટ કરું અને ઘરે બતાવો. મેં કીધું ઘરે બતાવું ને એની કરતા ઇન્સ્ટાગ્રામ માં નાખી દઉં, જે ફિલ્ટર વગર. પછી જે ઈ રીલ્સ નાખી અને સીધા એમાં 2 મિલિયન ને 1 મિલિયન ને મતલબ સ્ટાર્ટિંગમાં જેટલા વ્યૂ આવવા મળ્યા, લાઈક આવવા મળી, 100 કે તો કદાચ એમાં લાઈક હશે જ આઈ થિંક. અને બહુ કોમેન્ટો આવી આમ ને તેમ ને ઘણું આવ્યું. અને એ સબ્જેક્ટ યાદ હતો એટલે પેલી મારી આ રીલ હતી. પછી તો ઘણી રીલ વાયરલ ગઈ, બહુ એવી. અને ત્યારથી મારી શરૂઆત થઈ છે રીલની. તો આપણે જાણીએ તમારું બેકગ્રાઉન્ડ. તો તમે કયા ગામના છો? બેકગ્રાઉન્ડ પાછળનું બેકગ્રાઉન્ડ. અચ્છા, બેકગ્રાઉન્ડ. ફેમિલી બેકગ્રાઉન્ડ વાંધો નહીં. મતલબ મારું નામ તો ખબર જ છે બધાને, રામાણી દ્રષ્ટિ. અને મારું ગામ છે ઉના તાલુકો. અને ઉનાના છો તમે? હા. અને જિલ્લો છે મારો જુનાગઢ, અને હવે તો ગીર સોમનાથ થઈ ગયો છે. અને મારું ગામ છે સાતમોલી ચોરાળી. એમાંથી ચોરાળી મોલી મારું ગામ છે. મને ઘણા પૂછતા હોય તમારું ગામ કયું છે. મારું ગામ છે ચોરાળી મોલી. સાતમોલી ચોરાળી ની? સાતમોલીમાં બધી મોલી આવે. ચોરાળી મોલી આવે, નાની મોટી મોલી, કાકેડી મોલી, નાળિયેરી મોલી, લુવાડી મોલી, એ બધી મોલી આવે છે. એમાંથી અમારી ચોરાળી મોલી છે. અને આના બ્લોગ જોતા હોય, જો કોક હોય ચોરાળી મોલીનું તો મને કોમેન્ટ કરજો, ફોલો કરજો. બીજું તમને પૂછે તો તમને જર્મનીમાં કેવું લાગ્યું? તમે કેટલા ટાઈમથી છો? તો આ અમુક તારા જે સવાલ છે ને એના જવાબ તો બહુ લાંબા થઈ જાય. મને જર્મનીમાં સારું જ લાગે છે. જો 3 વર્ષ થઈ ગયા મારા કમ્પ્લીટ, હમણાં ગયા મહિનામાં. અને મજા જ આવે છે, જોરદાર મજા આવે. અહીંયા આવીને બધી વસ્તુ સેટ થઈ ગઈ છે. અને અમુક સારા એક્સપિરિયન્સ થાય, અમુક ખરાબ એક્સપિરિયન્સ થાય. જોબ મારી સેટ છે. લેંગ્વેજ થી તો આખું ગામ આડાહવડું છે, એ તો હાલવાનું જ છે. અને બીજું જોઈએ તો સ્ટડી આરામથી પતી ગયું, કઈ વાંધો નથી આવ્યો. એમાંય ઘણી મુશ્કેલ આવી હતી, પણ એ આપણે
મૂકતા રહેશું રીલ્સમાં ને આવી રીતે. જો કોઈ દ્રષ્ટિબેન નથી ઓળખતા તો એમનો અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી પેજ શો થાય છે, તો તમે ફટાફટથી ત્યાં જઈને ફોલો કરો અને જાણો એમની જર્ની વિશે. તો વધીએ આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, કે તમને સ્ટાર્ટિંગમાં જર્મનીમાં કેવું લાગતું? લાઈક આમ કંજૂસી કરતા અત્યારે કરો છો, લાઈક શોપિંગ અહીંયા કરવાની પ્રિફર કરો કે ઇન્ડિયાથી સામાન મંગાવો, કઈ રીતનું હોય છે એ જણાવો. કંજૂસીમાં જો મારે છે ને બહુ આમ કપડા છે, છોકરી માટે વધારે કપડા હોય, કપડા લેવાના મને જર્મની પેલા હતા, જયારે ઇન્ડિયા હતી ને ત્યારે બહુ શોખ હતા, ત્યારે પૈસા નતા. અહીંયા આવીને મારા આગળ જયારે પૈસા કમાતા શીખી ને પછી ઓટોમેટિક જે કંજૂસ નો ગ્રાફ આવે ને એ ઘટવા મળ્યો. હવે મને ખુદની શોપિંગ નથી ગમતી. મતલબ કઈક લેવું હોય ને તો મને એમ થાય નથી લેવું, આ પહેરી લઈ, આ વસ્તુ છે આ પહેરી લઈ. મારા બધા શોખ આવીને પતી ગયા છે, એટલે હવે તમે મને કંજૂસ કહી શકો છો. હું અહીંયા આવીને બહુ કંજૂસ થઈ ગઈ છું, કેમ કે હવે નકરું મગજમાં મની ઇઝ એવરીથિંગ આ જ દેખાય છે, અને આજ આપણે રાખવાનું છે છેલ્લે સુધી, અને કામવાનું છે. અને કંજૂસ તો ભાઈ રિયલી હું થઈ ગઈ છું અહીંયા આવીને. બરોબર છે. આઈ થિંક કે બધા સ્ટુડન્ટ અહીંયા આવીને કંજૂસ થવું જ પડે અને થવું જોઈએ પોતાના ફ્યુચર માટે, આઈ ગેસ સો. બાકી જો ઇન્ડિયાના પ્રમાણે ઇન્ડિયાની સેલેરી હોય અને જર્મનીના પ્રમાણે જર્મનીની સેલેરી હોય, તો હવે તમે અહીંયા મોજ કરી નાખો ને તો તમારે આગળ ન વધે. તમે થોડીક બચાવો ને તો તમારે બચે અને વધે, ઇન્ડિયા મોકલવા થાય, ખુદને વાપરવા થાય, બધી વસ્તુ થઈ જાય. સાચી વાત છે. કે તમને અત્યાર સુધીમાં બેસ્ટ એડવાઇસ એવી કઈ મળી છે કે લાઈક જે તમે ફોલો કરી છે અને એકદમ આમ 100% ખરી ઉતરી છે, એવી કઈ એડવાઇસ મળી છે? ગમે ત્યાંથી મળી શકે, અહીંયા આવીને ઇન્ડિયા ફેમિલી પાસે, ફ્રેન્ડ્સ પાસે, લાઈક આમ બેસ્ટ એકદમ ખરી જ ઉતરી છે એમ, એવી સલાહ કઈ? એવી સલાહ ઈ કે જો આપણી મમ્મીએ તો આપણને કીધું, આપણે ઇન્ડિયા કાંઈ કામ કરતા ન હોય કોઈ દિવસ. પેલી વાત તો છોકરી 100% બાપાને વાલી હોય ને તો છોકરી કાંઈ કામ ન કરે, સુઈ જાય, બાપાની બાજુમાં બેહે, કરે કાંઈ ન કરે. તો પછી મેં કાંઈ નથી કર્યું ને તો મને અને બીજું મારું એવું હતું, સલાહ કહી શકો અને તમારા ખુદના માટે ઉતારવું હોય તો તમે ઉતારી શકો. મને આ ન ખાવું ને ઓલું ન ખાવું ને એવું પેલા હતું. પછી જયારે સ્ટાર્ટિંગમાં આવી ને ત્યારે મારી મમ્મી એમ કીધું હતું, તું હારે જાય ને તો ન્યાય તારે બધું કરવું પડશે ને ત્યાં ખાવું પડશે, જે હશે ને તારે ખુદને બનાવીને તારે શાક ખાવું પડશે. જે ઇન્ડિયામાં નથી કર્યું ને ઈ અહીંયા આવીને મારી મમ્મીની આ જે સલાહ છે ને કે હાથે બળેલું ખાવું પડશે. તમે મારા વિડીયો જોતા જશો. અરે આ બેનની આપણે કુકિંગ સ્કિલ ઉપર તો આગળ ચર્ચા કરીએ, તમે અત્યારે કેરી ઓન કરો. પછી બીજું કે ગમે ત્યારે ગમે જગ્યાએ તમારે એકલા જવું પડે. હવે એમાં જરૂર નથી કે તમારે યારે બધા આવી શકે, કોઈ એવું વ્યક્તિ નથી કે તમારે યારે આજીવન આવી શકે. એટલે પેલી વાત તો ઈ કે એકલા રહેતા શીખ્યું અહીંયા આવીને. બીજું કે બધું જે ઇન્ડિયામાં કામ નતું કરતી ને ઈ કામ અહીંયા આવીને એકલા કરવા મળી. મારી હાટે મેન સક્સેસ તો ઈ છે. પછી બીજી એવી કોઈ સ્પેશિયલ વાત તો નથી, કેમ કે રોજ અલગ અલગ એક્સપિરિયન્સ થતા હોય અને રોજ આપણે સ્ટાર્ટિંગમાં તો ઘરેથી ફોન કરતા હોય એટલે રોજ અલગ અલગ આપણને કહેતા હોય કે આવું કરજો ને આવું કરજો ને તે કરજો. બટ અત્યાર સુધી તો આ જ છે, સિમ્પલ. અચ્છા, બરોબર. બીજી એક કોઈ મીથ કે તમારા માટે કોઈ સેટ થઈ ગયું ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ ઇઝ મીથ અબાઉટ યુ? એક તો સેટ કર્યું હોય કે આ કાઇન્ડ છે, અને બીજું કે આ બહુ બોલે છે, અને બીજું કે અમુક જે મારા જ કામના લોકો નથી, એને એવું એક સેટ કર્યું કે મારામાં એટીટ્યુડ છે. તને લાગે છે એટીટ્યુડ? બિલકુલ નહીં, 0 એટીટ્યુડ છે. હવે ઠીક, હવે હેટર્સ હોય ગમે ઈ કહેવાના, આપણે એવું કઈ જોવાની જરૂર નથી. એટલે મતલબ તમે ઘરથી બહાર નીકળો ને એટલે ખુદનું કરતા હોય ને તો તમને એવી બીજાની પંચાયત કોઈને મગજમાં ન રહે. લોકો છે એ તો ગમે એવું સેટ કર્યા કરે મગજમાં, પણ આ 2-3 હારી વસ્તુ લોકોએ સેટ કરેલી છે કે નહીં આ જે છોકરી છે એ આગળ જાય છે. અમુક લોકો એમય કહે છે કે તું બહુ સ્ટ્રોંગ છો, કે એકારે આટલી વસ્તુ કરશો, કે અહીંયા જર્મનીમાં આવીને કોઈને રીલ્સ એડિટ કે રીલ્સ બનાવવાનો ટાઈમ નથી, ખુદના ઘરે ફોન કરવાનો ટાઈમ નથી. તો મને અમુક ગામના જે મોટા વડીલ હોય ને એના કોમેન્ટ આવતી હોય, લોકો કહેતા હોય કે તું સ્ટડી મેનેજ કરે છે, સ્પષ્ટ કાઠિયાવાડી બોલીને, પ્લસ તારું જે ઇન્સ્ટાગ્રામ મેનેજ કરશો, ફેમિલી બધું મેનેજ કરશો, બધી વસ્તુ જે કરું છું. તો એ અમુક લોકો સારી મેન્ટાલિટી થી જે બધું ફિટ કરેલું છે, અમુક છે એને ઈ ફિટ કરેલું છે, એમાં આપણે કઈ કરવાના નથી. બરોબર છે. અહીંયા આવીને બધું અમે છે ને હેન્ડલ કરતા શીખી ગયા. આપણે ઇન્ડિયામાં હોય ને તો બહુ ડિપેન્ડન્ટ હોય છીએ,
બધા કામ માટે કે હું ભાઈ ખુદ જ હતી. હા હવે ધારો કે કાંઈક થાય ને તો બીજાને ફોન કરીને કહેતા કે આ કરવાનું છે, આ હા, કરવાનું, મમ્મી હા. લેતો આ જોઈ લે, તો ઘરનું તો બધું મમ્મીને જ કહેતા, ને બીજું કંઈક બહારનું હોય તો આપણે કોઈક મોટાને કહીએ. પણ અહીંયા જેટલી તકલીફ છે ને એ આપણા ઘરનાથી તો સોલ્વ જ થાય એમ નથી ભાઈ. સો Agree. ટ્રુ. પોસિબલ જ નથી. અને અહીંયાની તકલીફ આપણે ઘરે કેવું ને તો ઈ તમારો મગજ એટલી હદે ખાઈ જાય ને કે તમે એમ થાય કે આ ઘરે મેં ન કીધું હોત ને તો સારું હતું. એટલે અમુક અહીંયા એવી અઘરી એમાં- પ્રોબ્લેમ છે ને. એમાં કેવું થાય, આપણે ઘરે કઈ વાત કરતા હોય તો આના બધા પ્રોબ્લેમ હોય ને તો આપણે ઘરે પેલા એક શબ્દ કહી એનો મતલબ આપણે સમજાવતા રહીને તો આપણે શું હોય ને અડધું તો ત્યાં જ ભૂલી જાય. પછી પાછી જે આખી પ્રોબ્લેમ કરી ને આખી પ્રોબ્લેમ સમજાવીને તો આખો પ્રોબ્લેમ જ ભૂલાઈ જાય. ઘરે એવું થઈ જાય છે. એટલે ઠીક છે, ત્યાંથી સપોર્ટ મળતો હોય છે, પોઝિટિવ વાઇબ મળે છે, એ એક વાત સારી છે, જેના લીધેથી અમે અહીંના મોસ્ટલી પ્રોબ્લેમ સોલ્વ કરી જ નાખતા હોય છે. અહીંયા અમારા સિનિયર્સ હોય, અમારા ફ્રેન્ડ્સ હોય, એમના હેલ્પથી, તો એ એક સારી વાત છે. નેક્સ્ટ તમારી શું કહેવાય, હું અમારી આઈ હેવ lots of hobbies, dreams. તમારી હું નેક્સ્ટ તમારો શું વિચાર છે કે તમારા મેરેજ કઈ એજમાં થશે, કે લાઈક વોટ ઇઝ અબાઉટ યોર લવ લાઈફ? લવ લાઈફ, હા, ફ્યુચર લાઈફ. ફ્યુચર લાઈફ, લવ લાઈફ. ફ્યુચર લાઈફ નું કોઈ દિવસ નથી વિચારતી. લવ લાઈફ નું તો મેં કેટલા વર્ષથી વિચારવાનું બંધ કરી દીધું છે. કેમ કે એના હાટે તો તમારી બધી હાથની રેખા હારી, મારા હાથમાં રેખા જ નથી. પણ એવું નથી, આમ કોઈ પ્રોપર એજ તો હશે ને કે ના ભાઈ હું 25 થાય છે એટલે લાઈક હું સેટ વિચારું છું એમ, લાઈક એવું? હા, મેં વિચાર્યું છે કે હું 30-32 વર્ષની થઈશ ને ત્યારે કદાચ ઈ ફિક્સ નહીં કરીશ. બરોબર છે. કદાચ 30-32 હું કરી જાઉં. કદાચ 30-32 કરીશ, કેમ કે કાલ સવારે કોણે જોયું છે. એટલે આજનું જીવો મોજથી જીવો. હા, કદાચ મળ્યું મને કોક સારું માણસ કે કેર કરે છે, હું કરું છું, એવું નથી કે ઈ જ Supportive. કરે, સપોર્ટિવ છે, હમ. પછી જેવી છું એવી એક્સેપ્ટ કરે, હા. પતલી નો કરે મને. જાની ઈ કે પતલી નો કરે મને. જો કે પતલા તો મેડમ અત્યારથી થવા જ લાગ્યા છે, જીમ જાય છે સ્પેશિયલ. હા, એ હાચવશે તો આપણે કરી નાખશું પતલું. એને એમ હોય કે ના ના ભાઈ આમ છે ના રે, તેમ છે. આપણે તારા હાટુ જાડો મૂર્તિઓ જ ગોતશું એટલે પતલું થવાનું ઉપાધિ જ નહીં. એટલે એવા કે આપણી કોઈ ખ્વાહિશ નથી કે આમ ને તેમ ને આટલું જો ખુદ જે છોકરી નાનપણથી કમાતી હોય ને એને અહીંયા એવી બધી ન હોય કે મને આ જ જોઈએ ને તે જ જોઈએ. પણ અત્યારે બધાની પોતપોતાની અલગ ડિમાન્ડ હોય. હવે અમુક આમાં એમ કહે કે છોકરીની ડિમાન્ડ, ભાઈ છોકરાની જેટલી ડિમાન્ડ છે છોકરીની નહીં. એના મગજે ખુદના ઠેકાણે નથી હોતા. ઈ વાત એ તમારો શું કેવું આમાં? અમે એમ કહેશું કે અમે એવો મૂર્તિઓ ગોતશું જે અમને જાડી ન કરે, જો આને પતલા જઈએ એવા જ એક્સેપ્ટ કરે. ના ગાઈઝ, આ બધું તો પાર્ટ્સ ઓફ ફન છે. અમે કોઈ અત્યારે એવી વાતમાં અમે સિરિયસ નથી. બટ એવું મેં વિચાર્યું છે કે 2030 કે મતલબ 30 એજ થાવ ને ત્યારે કરીશ, કેમ કે અત્યારે તો હું 25 છું. ઓકે, તો તમે તમારો અહીંયા તો તમને ખબર જ છે બહુ બધો થોડો ઘણો ક્યારેક સ્ટ્રેસ આવી જાય, તો એને રિલીવ કરવા માટે તમે શું કરો છો? મને છે ને સ્ટ્રેસ તો આવ્યો તો એક જ વખત આવ્યો છે, જ્યારે મારી એક્ઝામ હતી, બહુ હેવી અને હાર્ડ હતી. અને First એમાં મને નહીં, ઈમાં નથી કેવું, પણ એમાં મને ઈ મારામાં રિલીઝ કરવું છે, એટલે મારે નથી બોલવું અત્યારે, કેમ કે એના માટે મારે હજી બહુ લાંબી સ્ટોરી કેવી પડે એમ છે. પણ એ ખાલી તમને કહી દઉં કે મને એક્ઝામમાં સ્ટ્રેસ આવ્યો હતો, કેમ કે એની હારે મારે બહુ બધા કામ હતા, ફેમિલી રિલેટેડ કામ હતા, પછી થીસીસ હતો ચાલતો હતો, હારવાર એક્ઝામ હતી, તું કે છો ને ટ્રાય, એટલે બધી વસ્તુ ભેગી થઈ તો મને એક જ વાર સ્ટ્રેસ આવેલો છે. બાકી મને જર્મનીમાં આવીને ક્યારે એટલી તકલીફ નથી પડી જેટલી મને આ પડે. ઇવન મારા આખા જીવનમાં કહું ને, અત્યાર સુધીનું જીવન 24 વર્ષનું, ક્યારેય મને એટલું દુઃખ નથી થયું જેટલું મને આ એક્ઝામે દુઃખ આપેલું છે. પણ એ એક્ઝામમાં હું પાસ થઈ ગઈ છું અને આરામથી મારામાં સારા માર્ક્સ આવી ગયા, અને હવે હું મારું જીવન જીવું છું. હવે સ્ટ્રેસ નથી આવતો. હવે તો હું એટલી ખુશ હોય અને દાંત કાઢતી હોય ને કે બીજા લોકો સ્ટ્રેસ એ દૂર ભાગી જાય. બીજા લોકો સ્ટ્રેસમાં આવી જાય. તો ઈ તમે સ્ટ્રેસ રિલીફ કરવા માટે શું કર્યું? ઈ આપણો ક્વેશ્ચન હતો. એમાં તો યાર છોકરી હોય ક્યારેક રોવાઈ જાય, ક્યારેક પછી ઓવર થિંકિંગ થઈ જાય, ક્યારેક તમે ઘરે ફોન કરી લ્યો. ઘરે ફોન કરીને મારા પપ્પાને મેં ફોન કર્યો, પછી મારા પપ્પાએ કીધું વાંધો નહીં તું એક્ઝામ દે, આપણે એવું ક્યાં છે કે ન્યા જ રહેવું છે, ને એવું ઘરેથી હતું જ નહીં કે એને મને મોકલી છે કે તું ન્યા વહી જા આમ ને તેમને. એટલે આપણે એવું કઈ હતું ને, ઘરે ફોન કર્યો, મારા પપ્પાએ કીધું કોઈ નહીં રાખે તો હું તો છું જ. તો આ બેસ્ટ ઓપ્શન હતો ને. આ
એક લાઈન ના લીધે હું ગમે એવી મુસીબત હોય ને મને કોઈ દિવસ સ્ટ્રેસ નથી આવતો, કેમ કે છેલ્લે મારા પપ્પા એમ જ કીધું છે કોઈ નહીં રાખે ને તો હું તો છું જ. એટલે મારા મગજમાં ફિટ થઈ ગયું છે અને જો હાલ્યું જાય કોઈ દિવસ હવે સ્ટ્રેસ નથી આવતો. તો આ ઈ જ લાઈન છે કે મને એમાંથી બહાર કાઢે. બરોબર છે, સરસ સરસ. તો આપણે હવે સોશિયલ મીડિયા ઉપર આવીએ થોડાક, તો એમાં તમને ક્યારેય કોમેન્ટ એવી કોઈ કોમેન્ટ આવી છે લાઈક હેટ મળી હોય કે લાઈક આમ બહુ સારી એવી કોમેન્ટ મળી? બહુ સારી એવી તો તમે કીધું, કઈ હેટ મળી હોય એવું કઈ અહીંયા જર્મનીમાં એવું કઈ? મને તો અઢળક મળેલી છે. અત્યારે તો હવે છે ને અમે કોન્સ્ટન્ટ થઈ ગયા છે, હવે અમને કઈ ફેર ન પડે, પણ લાઈક સ્ટાર્ટિંગમાં એવું કઈ થયું છે કે ત્યારે તમે સ્ટક થઈ ગયા હોય એવી કમેન્ટમાં કોઈ એવું કઈ? સ્ટાર્ટિંગમાં જે 1 મહિનો થયો ને ત્યાં મારે એવી કોમેન્ટ આવી હતી, મને કે તું આવી છો તો તે મને વધારે બોડી શેમિંગ ની આવતી હોય, કેમ કે આ બોડી શેમિંગ વાળા ટોપિક તમે કોઈ દિવસ કોઈ ન કરી શકો, કેમ કે તમને ખબર નથી કે ઈ લોકોના જીવનમાં કેવું હાલતું હોય, કેવા ટેન્શન હોય, કેવા સ્ટ્રેસ હોય, કઈ રીતે એ બોડી મેનેજ કરતા હોય. તો મારે તો એક સ્પેશિયલ, કેમ કે જો લોકોને તમે જાડા હશો ને તો તમને પતલાની કોમેન્ટ કરશે, પતલા છો તો તમને જાડાની કોમેન્ટ જાડાની કરશે. સારું પહેરવું છે તો એમ કે તમે ખરાબ પહેરવું છે તો તમે એમ કે આવું પહેર્યું. તો મારામાં તમને મારી રીલ્સ જોજો, તમને ખરાબ કપડા કોઈ દિવસ જોવા નહીં મળે, અને મારામાં તમને મેકઅપ જોવા એટલો નહીં મળે, બધું જે છે એ જોવા મળશે. તો મારામાં એક ખામી એવું હોય જાડી વાળી, તો બસ આ એક કોમેન્ટ આવ્યા કરે, અને ઈ કોણ હોય? આપડા વાળા જ હોય, ફેક આઈડી થી બનાવીને આવે. જો કે મને પેલા બહુ ફરક પડતો, પણ અત્યારે મને દાંત આવે, બહુ ખુશ થાવ. મને આમ એક કોમેન્ટ ના લીધે હું 1 કલાક દાંત કાઢતી છું. એટલે તમે કરો છો એના બદલે થેન્ક યુ સો મચ. હજી કરો એટલે અમારા બેન હજી હશે, મને કાંઈ ફરક નથી પડતો. પણ અમુક જો હવે તું તો મને આજથી ઓળખતી હોય, સપોઝ હવે કોકે મને જાડી લખ્યું તો તું ઈ કોમેન્ટ જો, તો હવે તું ઓળખતી હોય, તને ખબર ન હોય મારી મેન્ટાલિટી, પણ તને મજા આવે અંદરના મનથી, તો ઓહો આને કોકે આવી કોમેન્ટ કરી. તો અત્યારે કોકનું જોઈન કોક ખુશ કરવા વાળા બહુ ઓછા છે, 98% એવા જ છે કે કોકનું જોઈન બળવા વાળા. એટલે આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. પણ હું મારી જાતને ખુશ માનું છું, હું ખુશ છું ભાઈ. તમારે જાડી કયો, ઓલું કયો, ખરાબ કરો, મને કાંઈ ફરક ન પડે. તારે હું તો કહું એ મગજમાં ફિટ કરી લેવાનું, જેને જે કેવું હોય કે આપણને જે જગ્યાએ ખુશી મળતી હોય ને એ જગ્યા ઉપરની રીલ બનાવી નાખવાની ને ખુશ રહેવાનું. બાકી કોમેન્ટ તો બંધ નથી થવાની. એક રીલ વાયરલ જાહે ને એટલે એમાં ઢગલો કોમેન્ટ આવશે, અને એ પાછી એવી કોમેન્ટમાં હાલતા એક કોમેન્ટ આવી ગઈ પતિ નથી ગયું, ઈ પછી બીજા એની હેઠ સાચી વાત છે. હા, સો ટ્રુ. મને કેવું હતું કે મેં તો યુટ્યુબ થી સ્ટાર્ટ કર્યું છે, તો હું ત્યારે રેગ્યુલર વ્લોગ અત્યારે ઘણા લોકો એવું કહે, હું જયારે રેગ્યુલર, મને જે લોકો પહેલેથી જોતા હશે ને એ કહેતા હશે કે લાઈક મારે 6 મહિના સુધી મેં રોજ હિન્દી વ્લોગ્સ બનાવેલા છે. તો ત્યારે સબસ્ક્રાઇબર કેવા 150, 1 વધે 2 વધે, 1 ઘટે 2 ઘટે, એવું રોજ એવું ચાલતું. અને પછી 200, 250, 400 એમ ધીમે ધીમે મેં જોયું છે. તો અત્યારે લોકોને 300, 500 એવા થઈ જાય ને એક ધારીમાં, તો આમ ફોર્મ માં આવી જાય, જોયું અમારે 300, 500 સબસ્ક્રાઇબર તો આમ થઈ ગયા, 2 વિડીયો મૂકી એમ. તો એ વાત તો બહુ ડિફરન્ટ છે. તો ઇન્સ્ટાગ્રામ પર તો મારો ક્યારે વિચાર નતો સ્ટાર્ટ કરવાનો. પછી મેં એક મારી જર્ની વાળી રીલ મૂકી ને, એ મિલિયન માં ગઈ, સારા વ્યૂઝ આવ્યા એમાં. હા, ઈ રીલ થી વાયરલ થઈ હું. એ પેલા તો એમને 2-4 એવી કોમન એવી ખાલી રીલ મૂકતી કે લોકો ઇન્સ્ટા થ્રુ યુટ્યુબ પર આવે એ રીતની એમ. તો પછી મેં અહીંયા આવીને સ્ટાર્ટ કર્યું ધીમે ધીમે. તો મને ઇન્સ્ટા પર બહુ રીલ મૂકવી આમ જનરલી ગમે નહીં, પણ આ તો ઠીક ક્યારેક વ્યૂઝ આવે તો હું ફોર્મમાં આવી જાઉં, ઓલું નોકી તને કે ચાડ પર ચડ ગયે, તો એના બેઝ આપણે ક્યાંક મૂકી દેવી. પછી પાછી એમાં 4 કોમેન્ટ એવી આવે ને તો એમ થાય કે આ હાળી ખોટી રીલ મૂકી દીધી, હવે નથી મૂકવી એમ. તો પાછું અઠવાડિયું શોખ મારું તો હું કાંઈ ન મૂકું. પછી પાછું એમ થાય હું કામ બંધ થાઉં, ગમે એ કમેન્ટ કરે હું કામ સ્ટોપ થાઉં. આપણું નેટવર્ક છે, આપણો ફોન છે, આપણા શબ્દો છે, આપણું જ ઇન્સ્ટાગ્રામ છે, તો પણ ગામને શું છે બળતરા મૂકી દેવાનું, જેને જે કેવું હોય કે. પણ આપણે એટલીસ્ટ કોઈ મતલબ કોકને ગાળો નથી દેતા, એમાં કોઈનું કાંઈ એવું નથી કરતા. સિમ્પલ આપણી જે લાઈફ બતાવે છે એમાં લોકોને શું થતું હોય મને તે નથી ખબર પડતી. પણ ઈ લોકો લીધે તો છે ને શેર થવાનું થતું જ નથી. મેં ફિક્સ કરી લીધું છે, તમારે જે કેવું ઈ કયો. જે બાકી જે કેવા વાળા છે એ સારું કે જ છે ને, સપોર્ટ કરે છે બિચારા. ઈ એટલી રીતે સપોર્ટ કરે કે એના 2-3 સેન્ટેન્સ થી તો આપણને એમ થાય કે ના કરવું જોઈએ, આપણામાંથી શીખે છે. પણ આવા જે 2-3 આવે ને એને તો ડિલીટ કરી દેવાના, બ્લોક કરી દેવાના. ભાઈ યુટ્યુબ માં તો મારો એક્સપિરિયન્સ એટલો નથી, પણ મેં યુટ્યુબ માં એવા જોયેલા છે કે કોમેન્ટ કરતા હોય કે તમને કાંઈ નથી મળતું, હવે તમે યુટ્યુબ ચાલુ કરી, તમારી પાસે ઈ છે ભાઈ,
તમારી પાસે એટલું છે કે True. સાચી વાત છે. હા, YouTube પર તો મને છે ને બહુ નથી મળી, ક્યારેક જ 1-2 કમેન્ટ એવી હશે, બાકી YouTube પર તો બહુ સારા માણસો મળ્યા છે. પણ ઇન્સ્ટા ઉપર છે ને લોકો ફેક આઈડી વાળું તે જે કીધું ને, ઈ ફેક આઈડી બનાવીને કોમેન્ટ આવવા વાળા છે. ઈ 4-5 જણા. મને તો ક્યારેક એમ જ લાગે આ આટલા આજુબાજુ વાળા જ છે. મને એવું જ લાગે કે આ છે તો કોક જાણીતું જ છે. જાણીતો જ છે, અને જાણીતું એને જ છે હક કોક. નથી થતું. એટલે ભાઈ હું તો કહું તમારે તમારી જીવનનું જોવાય. તમે કાલ ઉઠશો નહીં ને તો તમને દુઃખ થઈ જાય કે ઓલીને કોમેન્ટ મેં બરોબર છે. તઈ હો યાર, એટલે મને છે ને કાંઈ ફરક જ નથી પડતો. હું બહુ મોજથી જીવું, અને મારી આજુબાજુ રહી છે ને એ લોકોને ખબર જ હશે મને કાંઈ ફરક ન પડે ને આવી રીતે જીવતી. ચલો, આ ટોપિક ઉપર વધારે ચર્ચા થઈ ગઈ તો આવ્યો, તો આવો આપણે હવે જાણીએ તમારી ઇન્સ્ટાગ્રામ ઇન્કમ ઉપર. ભાઈ આ ઇન્કમ જ બહુ કરી તો. ઇન્કમ તો જો લોકોને ઇન્સ્ટાગ્રામ ની ઇન્કમ જાણવી છે ને કેટલા વર્ષથી, મેં હજી ચાલુ કર્યું 8 વર્ષ હતા, લોકોને નહીં સોરી 8 વર્ષ? મેં ચાલુ કર્યું 8 મહિના હતા, પણ લોકોને 1 વર્ષથી જાણવી છે. બોલો, ચાલુ નથી કર્યું ને પેલાની ઇન્કમ, જોબ ની ઇન્કમ જાણવી હોય, બધાની ઇન્કમ લોકોને કાંઈ ન હોય, ખાલી મોજ હાટું બધા બનાવતા હોય ને. ઇન્સ્ટાગ્રામ કોઈ દિવસ પૈસા નથી આપતું. એમાંથી કદાચ કોઈ ગિફ્ટ વાળો ઓપ્શન ખુલે ને તો કોક એવું સારું માણસ હોય ને તમને ગિફ્ટ કરે ને તો તમારે ગિફ્ટ ના પૈસા આપે. પછી ઓલું સબસ્ક્રાઇબ કરવાનું એક બટન આવે, એ તમને કોક સબસ્ક્રાઇબ કરે તો પછી એમાંથી તમને અમુક પૈસા મળતા હોય. કઈ જાજા ન હોય, €1 ને એવું કઈક હોય. બાકી ઇન્સ્ટાગ્રામ પૈસા નો આપે. પ્રમોશન કરો ને તો તમારે એના પૈસા આવતા હોય. બરોબર છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન અમારો એવો છે કે હવે તમારું લાઈક તમારી આમ લાઈફ ટોટલી આમ બરોબર છે, એમ લાઈક સ્ટડી હવે ખતમ થવા આવ્યું છે, તમારી જોબ છે, ઇન્સ્ટાગ્રામ પર છો, તો હવે તમે યુટ્યુબ પર ક્યારથી આવવાના છો? લોકો જાણવા માંગે છે કે હવે દ્રષ્ટિબેન ક્યારે યુટ્યુબ પર જોવા મળશે? દ્રષ્ટિબેન યુટ્યુબ પર જોવા મળશે શું, બટ હમણાં તો નહીં જોવા મળે. હમણાં દ્રષ્ટિનું બીજું ફોકસ બીજે હાલે છે, એટલે દ્રષ્ટિ યુટ્યુબ માં જોવા હમણાં નહીં મળે. કેમ કે હું 2 વસ્તુ એક હારે કરું છું, ભણવાનું અને બીજું કે એક આ. તો આપણે ફૂલ ટાઈમ તમે આપતા હોય ને તો તમે યુટ્યુબ કરી શકો, બટ હમણાં તો મારો ટાઈમ નથી યુટ્યુબ માટે, બટ હું આવીશ ફાઇનલ. ઓકે, તો દ્રષ્ટિબેન નું કમબેક થશે. કમબેક કે ખાલી કમ જ થાય? કમબેક નહીં, કમ જ, બીજી કમ જ મૂક્યું જ નથી કાંઈ. બરોબર છે, તો કમ થશે. તો બરોબર છે. ઓકે, ધેન તમારો તકિયા કલામ શું છે? લાઈક તમે વારે વારે કોઈ બી એક વસ્તુ બોલો છો? હા, ગમે કઈક યાર બહુ કેરી યાર, હે ભગવાન. પછી હે ભગવાન વધારે બોલે છે, હે ભગવાન એક બોલાય જાય. પછી બીજું શું બોલાય? બીજું તો ઘણું એવું હોય છે. એક કોક ગાળ તો બોલતા ન હોય, પણ એક ઓલું આપણી મમ્મી કહેતી હોય ને ઢોર, એટલે બાકી મને જયારે કોક માણસ ઉપર બહુ ગુસ્સો આવે ને એક શબ્દ બોલાય ઢોર, બાકી ગાળ તો નથી બોલતી ક્યારેય. બરોબર છે. તો હવે આપણા ક્વેશ્ચનો જે છે ને એને આપણે સ્ટોપ કરી દઈએ છીએ, કેમ કે હવે આપણે રમવાના છીએ એક ક્વિક ગેમ. હેવી ક્વેશ્ચન પૂછી નાખ્યા છે મેં, અને અમારી પહેલી જ પોડકાસ્ટ કે શાંતિથી હું નહીં, પોડકાસ્ટ નહીં, આ મારું પહેલું એવું છે કે હું શાંતિથી બેઠી છું આવી રીતે. બાકી મને છે ને બિલકુલ ન ગમે, પણ ધૃતિ આગળ કરવું પડ્યું છે. તો હવે આપણે રમવાના છીએ એક સરસ મજાની ક્વિક ગેમ. તો એમાં તમારે ફટાફટ આન્સર ऐसे बोलना पड़ेगा, ऐसे नहीं चलेगा. चलो, तो તમારું ગુજરાતી કોઈ ફેવરેટ મૂવી? લવની બોય. તમારા ફેવરેટ સિંગર છે શ્રેયા ઘોષાલ. ગુજરાતી યાર, ગુજરાતીમાં તમે જીગરા કહી શકો છો, જીગરદાન ગઢવી. ઓકે, અહીંયાનું તમારું કોઈ ફેવરેટ સિટી? મ્યુનિક. ઓકે, તમારા ફેવરેટ ગરબાનું સોંગ કોઈ બી? ઓલું યાર બહુ ફેવરેટ છે યાર, ભગવાન યાદ નહીં રમતું કાનુડો, ઈ વાળું. બટ મને આવડે નહીં યાર સોંગ, મારાથી ભૂલાઈ જાય લાઈન. ઓકે, તમારું કોઈ બી આઈનું ફેવરેટ ફૂડ? ઈ વાળું છે ને મને બહુ ફેવરેટ ફૂડ. હા, આઈનું ફેવરેટ ફૂડમાં તો તિરામિસુ. ફૂડ નથી પણ કેક છે. ફૂડ મને નથી ઇન્ટરેસ્ટ યાર, ફૂડ નો કેક નો નથી યાર, હું એટલી ફૂડી નથી. મને પાણીપુરી, બટેકા પૌવા, મંચુરિયન 3 વસ્તુ આપશો ને એટલે હું
જીવી લઈ મને રોજ કાંઈ આપશો નહીં તોય હાલશે. જોઈએ. હા, અને મંચુરિયન ને પાણીપુરી તો નહીં આપો ને તોય હાલશે, પણ બટેકા પૌવા તો જોશે. ઓકે, તો તમારું ગુજરાતી ફેવરિટ ફૂડ કે તમે ઇન્ડિયા ખાતા હોય ને અહીંયા બહુ મિસ કરો એવું કોઈ ફૂડ? મંચુરિયન, કેમ કે ઈ બનતા બહુ વાર લાગે. એ નહીં, ગુજરાતી મંચુરિયન તો ચાઇનીઝ થઈ ગયું ને. ગુજરાતી યાર, હા ગુજરાતી. એટલે કેટલું આવે? ઊંધિયું હોય, લાપસી, રસપુરી, લાપસી. હા, ઘણું. મને સુખડી અને લાપસી બહુ ભાવે છે. ઓહ, યસ. ઓકે, તો હવે તમારે ચૂઝ કરવાનું છે. હું કોઈ બી તમને 2 ઓપ્શન આપીશ એમાંથી હા. કોઈ એક. હવે આ તો ફાસ્ટલી ચૂઝ થવું પડે. ઓકે, હા, વાંધો નહીં. તો ચા, કોફી કે છાસ? છાસ. પરાઠા કે સોરી પર્વતો કે બીચ? પર્વતો. ઇન્ડિયા કે જર્મની? ગામડું. ટ્રેડિશનલ કે શોર્ટ્સ? ટ્રેડિશનલ. પાર્ટી ઓર ઇનસાઇડ ચિલિંગ એટ હોમ? ચિલિંગ એટ હોમ એન્ડ સ્લીપ. ટીએમ કે ઓસી કે ડોરેમોન? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. યસ. પિઝા કે થેપલા? થેપલા. ઓલવેઝ થેપલા. હવે બસ થોડા ઘણા ક્વેશ્ચનોની સાથે જ આપણે પોડકાસ્ટ નો વિરામ આપશું. તો હવે લાસ્ટલી તમને એવું પૂછવા માંગશું કે વિચ ઇઝ ધ બેસ્ટ થિંગ બીંગ ઓફ કાઠિયાવાડી? સિમ્પલ. કે તમે કાઠિયાવાડી હોય ને, મતલબ તારો મતલબ એવો જ ને કે કઈ વસ્તુ છે કાઠિયાવાડીમાં. મતલબ જો કે બેસ્ટ હોય છે, લોકો દિલદાર હોય છે, કાઇન્ડ હોય છે, એકબીજાની હેલ્પ કરે છે, કે ઈ કરશે કે નહીં કરે એવું ન જોવે. જે રિયલ કાઠિયાવાડી છે ને ક્યારેય નહીં જોવે કે સામે વાળો મને કરે ને તો જ હું કરું. એક ઈ પોઈન્ટ છે. બીજું કે હાવ સાદા હોય છે, એને કઈ મતલબ ન હોય, એને લેંગ્વેજ થી મતલબ ન હોય, એને ખાવાથી ન હોય, બીજા એની આજુબાજુમાં રહેતા હોય ને એ ખુશ હોય ને તો ઈ માણસ ખુશ થઈ જાય. ઈ કાઠિયાવાડ. આ બધા પાસે નથી હોતું, અમુક 50% પાસે નથી અત્યારે આ અંદર. બટ હું ટુ બી ઓનેસ્ટ હું 99% કાઠિયાવાડી છું અને હું આજ રહેવાની છું. હું દુનિયાના ગમે એ છેડે જઈશ. સરસ સરસ. તો અત્યાર સુધીમાં તમે કઈ એવી વસ્તુ કે જે બેસ્ટ બનાવી છે અને કઈ એવી વસ્તુ કે જે એકદમ વર્સ્ટ બનાવી છે? કુકિંગ કુકિંગ કુકિંગ. તમને ખબર છે વર્ષમાં કુકિંગ? યાર કુકિંગ હું 3 વર્ષથી બનાવું છું તો એ મને કાઢી કુકિંગ મારું. કઈ વસ્તુ આમ એકદમ એક નંબર બનાવી છે આમ કુકિંગમાં? હા, પેલા ઈ કરી. હાલો. કુકિંગમાં એક મેં મંચુરિયન બહુ સારું બનાવ્યું છે. કેટલી વાર? મારા ફ્રેન્ડ તમને કોમેન્ટ કરી શકે છે, બટ ડોન્ટ લુક ધીસ કોમેન્ટ પ્લીઝ, કેમ કે મંચુરિયન મને બહુ સારું આવડે છે. બીજું પાણીપુરીનું પાણી સારું આવડે છે. એના રિવ્યુ હું તમને આજે જ આપીશ ગાઈઝ. લાસ્ટ તક દેખના બ્લોગ, આજે દિખાઉંગી मैं आप लोगों को. બસ આટલી વસ્તુ મને બહુ સારી આવડે. એક પછી હવે તમે ગુજરાતી ફૂડમાં જાઓ ને તો મને રોટલા આવડે છે. યસ, રોટલા આવડે છે, ખીચડી આવડે છે, રોટલી ભાખરી આવડે છે. જે મને હાવ નજીકથી ઓળખતા હોય ને એને કોમેન્ટ ના કરવી, કેમ કે યુ નો થોડીક ઓરા ડાઉન થઈ જાય. બટ સિરિયસલી મને આવડે છે આટલી વસ્તુ. અને શું નથી આવડતું? લાઈક તમે બનાવ્યું હોય ને એકદમ ટેસ્ટલેસ જ બન્યું હોય એવી કઈ વસ્તુ? એવી તો ઢોસા. મારે ઢોસા શીખવા છે પણ મારાથી ઢોસા નથી થતા. એટલે બેટર નથી બનતું કે લાઈક આમ ઓલું થાતું? રાઉન્ડ રાઉન્ડ નો બને. જેથી રાઉન્ડ બને ને તેદી ભાંગી ગયું. જેથી વધારે તાપ થયો હોય ને ત્યાં ઉબળી ગયું. એટલે આવી રીતે બધી પ્રોબ્લેમ આવા કરે. કેમ કે જે વસ્તુ બનાવવાની હોય ને ડેઈલી એ મારાથી સારી થઈ જાય છે. અને મંચુરિયન તો મને પહેલેથી ખુદને ભાવે જ છે. એ મારા માઇન્ડમાં સેટ થઈ ગયું કે મને સારું આવડે છે એટલે બની જાય. પણ જે આ ઢોસા છે ને એ મારાથી નથી બનતા. અને રોટલો જયારે મારે ખાવો હોય ને ત્યારે હું બનાવી લઉં છું. મારો બીજા માટે નથી બનાવવાની એટલે એ મને આવડી ખુદ હો જાતા હે, સમજે કે નહીં? સબ હો જાતા હે. ખુદ હો જાતા હે. અને ઈ રોટલો હું ક્યારે ઇન્સ્ટાગ્રામમાં તો મૂકવાની જ નથી, પોસિબલ જ નથી. વરના તો કાલા ટીકા તો હે લગા દઉં, ઈ એમાં કરવું જોઈએ અમારે. હું ઘડી તો વિચારું હું કાલા ટીકા હું, પછી યાદ આવ્યું કાલા ટીકા મેં તો હે લગા દઉં. ઈ વાળું પછી મારે ખુદનું કેર કરવી પડે ને, કેમ કે મને ખુદને ઘણી વાર નજર લાગી ગઈ બાપા ઈ નો કરાય, ઈ ધંધા જ ન કરાય. એટલે નથી સારું ઈ જ બનાવવાનું, લોકોને મજા આવે. તને ખબર મેં પેલા કુકિંગ નથી મૂકતી ને, ઈ સ્ટાર્ટિંગમાં મારે બહુ કોમેન્ટો આવતી.
મારો સન અહીંયા છે, મારા સન સાથે તમે વાત કરી શકો છો. હવે જ્યારથી બળેલું મૂક્યું પછી કોઈના સન અહીંયા આવતા જ નથી. કોણ થઈ ગયા? જબરું ભાઈ, અને કોઈ દિવસ મારા રિલેટિવમાં કોઈના મેસેજ નતા આવતા ને એના મેસેજ આવવા મળે કે તારી ડાળની ઉપર તપેલીમાં ઓલું મૂકવાનું આવે, કાઠો મૂકવાનું આવે, હેઠે આવું આવે. હું ભાઈ એટલે ભાઈ આવી જિંદગી છે, જીવો, કોકને જીવવા દો અને તમે ખુદ જીવી લ્યો. એવું નહીં કે કોકનું કરો, પણ તમે જીવો, મોજ કરો ને શાંતિથી રહ્યો. બરોબર છે. તો નેક્સ્ટ હવે લાસ્ટલી હવે એવું પૂછશો મેં તમને કે ઇન્ડિયાને કેટલું મિસ કરો છો? સુરતને કેટલું મિસ કરો છો? ઈ જણાવો. હું ઇન્ડિયા સુરત કરતા મેં કીધું ને ગામડાને વધારે મિસ કરું છું, મારા બા દાદાને. પ્લસ મને હું એટલે જ આ જગ્યાએ રહું છું. તું જોશો ને આ જગ્યાએ ગામડા જેવી ફિલિંગ આવે છે. તો હું જે જગ્યાએ રહું છું ને ત્યાં ગામડા જેવું છે, મને બહુ જ ગમે. અને હું તમે કહો ને હું ડેઈલી 3 થી 4 વાર ગામડું 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 આટલું હું બોલતી જ હોઈશું. અને હું ગમે ત્યાં જાઉં ને, મારી જે હારે રહેતા છે ને એ લોકોને ખબર હશે, મને ક્યારેક નળિયા પ્રોપર તૂટેલા નળિયા છે અને ઈ ઘરની અંદર દરવાજો ન હોય એવા ટાઈપના મકાન હોય ને, એટલે હું ત્યાં આખી પીગળી જાઉં. મને બહુ જ ગમે. અને મને એવું નથી કે આપણે નથી ને આપણે સારું થઈ ગયું ને આમ ને તેમને. ભાઈ, મને એવા ઘરમાં રહેવા દે ને તો હું આજીવન રહી લઉં. બહુ જ મજા આવે મને. અને આ એરિયામાં જેટલે તું જાને ને આ બધી મોટા મોટા વૃક્ષ છે, પ્લસ આખું સુમસાન છે, અને અમુક જગ્યાએ તો ગાયો ને એવું છે, એટલે તને બહુ મજા આવે. એટલે મને વધારે ઈ બધી વસ્તુ હું વધારે મિસ કરું છું. મને સુરત ને એવું કઈ યાદ ના હોય, પણ મને ગામડું બહુ યાદ આવે. અને હજી સ્ટીલ આવે છે ને, બંધ નથી થવાનું, એ થવાનું નથી, કેમ કે મારા સોલમાં છે ગામડું, એટલે એ નહીં ભૂલાય મને ક્યારેય. બરાબર છે, બરાબર છે. તો હવે તમે નેક્સ્ટ ક્યારે જવાના છો ઇન્ડિયા, ગામડે? આ ક્વેશ્ચન તો બધાને છે. તારા બીજા ક્વેશ્ચન જોવે કે નહીં જોવે, પણ આ જોવે ક્યારે ઇન્ડિયા જઈશ. તો દ્રષ્ટિને ઇન્ડિયા આવવું છે. લોકો એમ કે કેમ નથી આવતી, પણ મારે આવવું જ છે. પણ મારે વિઝાનું અટવાઈ ગયું હતું એક વખત, અને એક વખત મારે એક્ઝામ આવી ગઈ હતી. અને સ્ટાર્ટિંગમાં તો 1 વર્ષમાં તો કોણ ઇન્ડિયા આવે, એટલે પછી મારે કઈ જવું નતું. આમને મારા 3 વર્ષ પતી ગયા છે. પણ મારે નેક્સ્ટ કદાચ આ જ વર્ષમાં તું કહીશ એક નવેમ્બર કે ડિસેમ્બરમાં મારે મેળ આવે ને, તો મારે આ વખતે ફાઇનલ જવું છે. હવે બહુ યાદ આવે છે. હવે પતી ગયું, अब તો મેં નહીં રહી શકતી સિરિયસલી. કાં તો સામાન લઈને જવું પડશે, કાં તો પછી મારે આ વખતે મળવા જવું જ પડશે. બરાબર છે, સરસ સરસ. તો જઈ આવો તમે, રોકાઈ આવો 1-2 મહિના કાઠિયાવાડમાં, મોજ કરો. મોજ કરી લેવાની છે. અને આવતા આવતા કાજુ કતરી ને ગાંઠિયા ને પેંડા ને એવું લેતા આવો. લાવીશ, પણ મારા માટે લાવીશ, બીજા કોઈને નહીં આપું. બસ ને, પણ મને તને बस ने एक बात काजू कतरी पसंद है, वो भी लोग छीन लेंगे, क्या करे हम. લાવીશ તો થાબડી પેંડા લાવે, મારા ફેવરેટ છે થાબડી પેંડા. અમાર ન્યાના બાય ધ વે અમારા ન્યાના છે ને થાબડી પેંડા બહુ આમ તો તું લાવી હતી? પ્રખ્યાત છે. તો તું લાવી હતી મારા માટે? હું ત્યારે તને ઓળખતી હતી. સીધી બાત છે. વાંધો નહીં, હાલો ને, વાંધો નહીં, લેતા આવે. બીજું તું ખા, મોજ કર. સરસ છે. તો ચાલો હવે આ પોડકાસ્ટ ને આપણે અહીંયા જ વિરામ આપશું. અમને ખૂબ મજા આવી તમારા જોડે વાત કરીને. હવે કોઈ નેક્સ્ટ આપને મળશે ગેસ્ટ, તો આપણે જરૂરથી પોડકાસ્ટ નો આપણો જે સેશન છે આગળ વધારશું. તો વિડીયોમાં તમને મજા આવી તો એને ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને શેર કરો તમારા ફ્રેન્ડ ને, સ્પેશિયલ મારા ફોલોવર હોય ને તો શેર કરો. અને મને કહો કે મારે વિડીયો બનાવવા કે ન બનાવવા. અને જો તમને આ વિડીયો સારું લાગે ને તો તરત લાઈક કરો અને શેર કરી દો. અને આ મેડમ ને સબસ્ક્રાઇબ કરજો, ફોલો નહીં પણ સબસ્ક્રાઇબ કરજો.